આજે આપણી પાસે એક બહુ જ રસપ્રદ કિસ્સો છે જેના મૂળ સુધી જવાની ખરેખર મજા આવશે. આજના આપણા આ ડીપ ડાઈવમાં આપણે પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાની એક અનોખી ઉજવણીની વાત કરવાના છીએ. બરાબર છે. અને આ કોઈ સામાન્ય ઉજવણી ન હતી. ના, બિલકુલ નહીં. તેઓએ જે રીતે ઇકો ફ્રેન્ડલી હોળી મનાવીને તે ખરેખર જોવા જેવું છે. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે શાળાઓ હવે આપણા જૂના તહેવારોમાં સાંસ્કૃતિક મૂલ્યો અને પર્યાવરણની જાગૃતિનો સુંદર સમન્વય કરી રહી છે. સાચી વાત છે. આપણે સામાન્ય રીતે એવું જ માનીએ છીએ કે હોળી એટલે માત્ર કલર ઉડાડવાનો અને ધમાલ કરવાનો તહેવાર. હા, મોટા ભાગે તો એવું જ જોવા મળે છે. પણ આ કિસ્સાનું વિશ્લેષણ કરીએ તો સમજાય છે કે આ માત્ર કોઈ રંગોત્સવ ન હતો. આ તો નાના બાળકોમાં પાયાના સંસ્કારોનું સિંચન કરવાનો એક બહુ જ સરસ પ્રાયોગિક પ્રયાસ હતો. અને આખી વાતમાં મને જે સૌથી રસપ્રદ લાગ્યું તે એ છે કે આની શરૂઆત કેવી રીતે થઈ. એટલે કે પ્રાર્થના સભામાં જે રીતે શિક્ષિકા મોદી સોનલબેને બાળકોને સમજાવ્યું. તેમણે બહુ જ સરસ રીતે હોળી પર્વનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું. હા, અને આજના સમયમાં તહેવાર પાછળનું સાચું કારણ સમજાવવું બહુ જ જરૂરી છે. બિલકુલ. અને તેમાં પણ ખાસ કરીને ગુરુવાણી મારફતે સદ્ભાવના, સત્ય અને સદાચારનો જે સંદેશ આપવામાં આવ્યો તે ખરેખર અગત્યનો છે. તહેવારનો મૂળ હેતુ જ આવા સારા વિચારોનું સિંચન કરવાનો છે. ચોક્કસ. અને ત્યારબાદ જ્યારે અસલ ઉજવણી શરૂ થઈ ત્યારે પણ કંઈક અલગ જ જોવા મળ્યું. એટલે તમે પ્રાકૃતિક રંગોની વાત કરી રહ્યા છો, રાઈટ? હા, બરાબર. આજે બજારમાં જ્યાં જુઓ ત્યાં કેમિકલવાળા રંગો મળે છે, જે ચામડી અને પર્યાવરણ બંનેને નુકસાન કરે છે. પણ આ શાળાએ તો કંઈક નવો જ રસ્તો અપનાવ્યો. આ ઉજવણીની સૌથી નોંધપાત્ર બાબત જ એ હતી કે તેમાં માત્ર પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરવામાં આવ્યો. જેનાથી બાળકોને પ્રેક્ટિકલી સમજાયું કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પણ મજા માણી શકાય છે. એક્ઝેક્ટલી. પર્યાવરણ મૈત્રી હોળીનો આ એક સ્પષ્ટ અને સકારાત્મક સંદેશ છે. આ દર્શાવે છે કે આપણી પરંપરા અને પર્યાવરણની જાળવણી બંને એકસાથે ચાલી શકે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે શિક્ષકો માત્ર ઊભા જોતા ન હતા. હા, એ બહુ મહત્વનું છે. આખો સ્ટાફ, જેમાં સચિનભાઈ પટેલ, નીતિનકુમાર ઠાકોર, દિલીપસિંહ ગોહિલ અને સાથે જ મોદી સોનલબેન તથા પટેલ સંગીતાબેન, આ સૌએ બાળકો સાથે મળીને રંગો ઉડાડ્યા. જ્યારે શિક્ષકો અને બાળકો આ રીતે એકસાથે ઉત્સવ મનાવે ત્યારે આખા વાતાવરણમાં એકતા, સહકાર અને સમાનતાની ભાવના આપોઆપ જીવંત થઈ જાય છે. આ જ આખી ઘટનાનો મુખ્ય નિષ્કર્ષ છે. હા, માત્ર ભાષણો કામ નથી આવતા. વામૈયા શાળાની આ પહેલ સમાજને એક બળવાન સંદેશ આપે છે કે આવા વ્યવહારિક ઉદાહરણોથી જ સાચું જ્ઞાન આપી શકાય છે. સાચી વાત છે. અને આ બધું જાણીને અંતે એક બહુ જ રસપ્રદ વિચાર આવે છે. જો આટલા નામ્ય બાળકો આટલી સરળતાથી અને ખુશીથી પર્યાવરણને અનુકૂળ રીતે આપણા પૌરાણિક તહેવારો અપનાવી શકતા હોય, તો આપણે અન્ય પરંપરાઓ વિશે પણ વિચારવું જોઈએ. બિલકુલ. શું આપણે આપણી અન્ય જૂની સામાજિક પરંપરાઓને પણ તેમના મૂળ આધ્યાત્મિક હેતુને જાળવી રાખીને ભવિષ્ય માટે આધુનિક અને ઇકો ફ્રેન્ડલી સ્વરૂપ આપી શકીએ ખરા? આ એક એવો પ્રશ્ન છે જેના પર ઊંડાણથી વિચારવા જેવું છે.